નમસ્કાર મિત્રો, પીપી જાડેજાના આપ સૌને જય માતાજી। મિત્રો, ગુજરાતી સાહિત્યની શૃંખલામાં આજે આપણે રમણલાલ દેસાઈ લિખિત એક પાઠ વિશે ચર્ચા કરીશું। રમણલાલ દેસાઈ લિખિત આ પાઠનું નામ છે ખરી માં। માતા વગરના એક બાળક ની મનોવેદના આ પાઠમાં, આ વાર્તામાં વર્ણવવામાં આવી છે। કુસુમાયુદ્ધ નામનો એક બાળક જેની ઉંમર 4 વર્ષની છે, 4 વર્ષની ઉંમરે કુસુમાયુદ્ધની માતાનું મૃત્યુ થાય છે। આમ જોઈએ તો કુસુમાયુદ્ધ એ લાંબુ અને નવાઈ ભર્યું નામ છે, પણ માતા પિતાને ખૂબ જ લાડકો હોવાથી આ બાળકનું નામ એમણે લાંબુ પણ નવાઈ ભર્યું કુસુમાયુદ્ધ રાખેલું। પણ માતા બાળકને લાડ લડાવવા લાંબુ જીવી નહીં। 4 વર્ષના કુસુમાયુદ્ધને મૂકી અને માતા મૃત્યુ પામી। માતાના મૃત્યુ પામ્યા પછી સતત 2 વર્ષ સુધી કુસુમાયુદ્ધ એકલો અટૂલો રહ્યો। કુસુમાયુદ્ધ દરેકને એક જ સવાલ પૂછે, કારણ કે એને પોતાની માતાને જ્યારે 2 વર્ષ સુધી ન જોઈ ઘરમાં, ત્યારે દરેકને એક જ સવાલ પૂછે, માં ક્યાં ગઈ? કુસુમાયુદ્ધના માં ક્યાં ગઈના સવાલના જવાબમાં કોઈ એને જવાબ આપે કે તારી માં પ્રભુના ધામમાં ગઈ। કોઈ એમ પણ કહે કે તારી માં મામાના ઘરે ગઈ। કોઈ કહે કે તારી માં તો જાત્રા કરવા ગઈ છે। પણ ઘરનો નોકર સાચું કહી દેતો કે તારી માં મરી ગઈ છે। કુસુમાયુદ્ધ બધા પાસેથી જવાબ સાંભળ્યા પછી પોતાનો પ્રશ્ન બદલાવતો કે માં મરી ગઈ, પણ મને લીધા વગર કેમ ગઈ? આ મને લીધા વગર કેમ ગઈ નો જવાબ કોઈ આપી શકતું નહીં। મને લીધા વગર કેમ ગઈ એ પ્રશ્ન સાંભળ્યા પછી પ્રશ્ન સાંભળનારની આંખોમાં પણ આંસુ આવી જાય। કોઈ પોતાની આંખ આડે કપડું ઢાંકી અને કુસુમાયુદ્ધને જવાબ ન આપે। પછી તો કુસુમાયુદ્ધે પ્રશ્ન પણ બદલાવ્યો કે માં મરી ગઈ કે પ્રભુના ધામમાં ગઈ, મામાના ઘરે ગઈ, કે પછી જ્યાં ગઈ ત્યાં મને લીધા વગર પણ ભલે ગઈ। પણ હવે કુસુમાયુદ્ધ બધાને પૂછે છે કે મારી માં પાછી તો આવશે ને? અને બધા જવાબ આપે છે કે હા આવશે હો, જાઓ રમો। આ પાછી આવશે હો, જાઓ રમો, આ એક જ જવાબ કુસુમાયુદ્ધના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો। એ દોડતો, હસતો, પણ સાંજે પાછો આવતો ત્યારે એનો એ જ પ્રશ્ન, માં પાછી તો આવશે ને? પણ હવે કુસુમાયુદ્ધને ધીરે ધીરે સમજાઈ ગયું હતું કે મારી આજુબાજુના બધા માણસોએ કાવતરું રચીને મને મારી માંથી વિખૂટો પાડી દીધો છે, મને મારી માંથી દૂર કરી દીધો છે। એટલે ઉદાસ, દુઃખી કુસુમાયુદ્ધ સૂઈ જતો। માત્ર રાત્રે નિંદરમાં એ માં, ઓ માં એમ બોલી ઉઠતો। પણ આજે સવારથી કુસુમાયુદ્ધે જોયું તો ઘરમાં એક નવી યુવતી આવી હતી। બધાને ગમી જાય એવી, આછું સ્મિત કરતી, ધીમું ધીમું હસતી, નવી સાડી પહેરેલી આ યુવતી આજે સવારથી ઘરમાં છે। આમ તો ઘરમાં કોઈ પણ સ્ત્રી આવતી એટલે કુસુમાયુદ્ધ એ સ્ત્રીની અંદર પોતાના માતૃત્વને જોવાની ઈચ્છા રાખતો,
માના જેવું કપડું પહેર્યું હોય ને, એ સ્ત્રીમાં પણ કુસુમાયુધને પોતાની માના દર્શન થતા. એટલે આજે આ યુવતી જે સવારની આવી છે એ કુસુમાયુધને ગમતી હતી. કુસુમાયુધને એ પણ ખબર હતી કે મને ગમે છે, એમ આ યુવતી પિતાજીને પણ ગમે છે. પણ કુસુમાયુધના મનમાં એક સવાલ થયો કે જેમ દરેક સ્ત્રી આવીને ચાલી જાય છે, એમ આ સ્ત્રી પણ પાછી નાસી તો નહીં જાય ને. માં કેવી ઘરમાં ઠરીને રહેતી હતી, કુસુમાયુધને યાદ આવ્યું. માની જેમ આ સ્ત્રી પણ ઘરમાં ઠરીને રહે તો કેવું સારું. અને એને ઉત્સાહ બતાવવા માટે પેલી સ્ત્રીને પ્રશ્ન પણ પૂછી નાખ્યો કે તમે અહીંયા રહેશો કે ચાલ્યા જશો. અને પેલી યુવતીએ પણ સહજ ભાવે સામું પૂછ્યું કે હું અહીં રહું એ તમને ગમે કે જાવું એ ગમે. કુસુમાયુધના મનમાં એક પ્રશ્ન થયો કે આ યુવતી મને તમે તમે કહીને કેમ બોલાવે છે. જોકે એમાં બહુ ધ્યાન ના આપતા કુસુમાયુધે માત્ર એટલું જ કહ્યું કે અહીંયા રહો એ જ ગમે ને. અને પેલી યુવતીએ કુસુમાયુધ પાસે થોડું કામ પણ કરાવ્યું. એના સુવાના ઓરડામાં 2-3 પેટીઓ મુકાવી, કુસુમાયુધના રમકડાને આજુબાજુ ગોઠવા, કુસુમાયુધને પોતાની પાસે બેસાડ્યો, કુસુમાયુધના માથામાં તેલ નાખી દીધું. કુસુમાયુધને આ યુવતી ગમવા લાગી, પણ કુસુમાયુધના મનમાં એક પ્રશ્ન થયો કે આ સ્ત્રી મારી કઈ સગી થતી હશે. અને કુસુમાયુધે સૂતા પહેલા આ યુવતીને પ્રશ્ન પણ પૂછી નાખ્યો કે તમે મારા સગા થાઓ. અને પેલી યુવતીએ જવાબ આપ્યો કે હા. કુસુમાયુધે પૂછ્યું કે તમે મારા શું સગા થાઓ. પહેલી વાર કોઈ સગપણ પૂછી રહ્યું હતું. એક નાનકડો બાળક આ સ્ત્રીની કપરી પરીક્ષા લઈ રહ્યો હતો. તમે મારા શું સગા થાઓ. સગામાં તો પેલી યુવતીને ખબર હતી કે હું એની નવી માં છું, હું એની સાવકી માં છું. છતાંય કેમ કેવું, પહેલી વાર સગપણ કહેવાનું હતું. એટલે પેલી યુવતી કીધું કે હું તમારી માં થાઉં. માં શબ્દ સાંભળતા વહેત કુસુમાયુધના હૃદયમાં ઝંઝણાટી થવા લાગી. ઘડીક તો એને એમ થયું કે મને જે પોતાની માં ગણાવે છે એને હું ભેટી પડું. પણ કુસુમાયુધે એવું કરી શક્યો નહીં. છતાં કુસુમાયુધે પેલી યુવતીનો હાથ પોતાના હાથમાં લીધો. પણ કુસુમાયુધના મનમાં પ્રશ્ન થયો કે જો એ મને પોતાની માં ગણે છે તો મને હેત કેમ નથી કરતી, મને ભેટી કેમ નથી પડતી, મને ખોળામાં કેમ નથી લેતી. એટલે કુસુમાયુધે ફરી પૂછ્યું કે તમે મારી ખરી માં થાઓ. અને પેલી યુવતીએ જવાબ તો હા આપી દીધો. એટલે કુસુમાયુધે પૂછ્યું હું તમને શું કહીને બોલાવું. હજુ પરણીને આવ્યાને પહેલો જ દિવસ છે અને એક બાળક એને પૂછે છે કે હું તમને શું કહીને બોલાવું. માં કે બા, આ શબ્દ હજુ આ યુવતીને થોડો ઘરડો લાગતો હતો. કારણ કે આ યુવતીને હજુ પત્ની તરીકેના પણ કંઈ કોડ પૂરા કરવાના હતા. એટલે માં કે બા શબ્દ એને બહુ ભારે લાગ્યો. કુસુમાયુધે પૂછ્યું કે હું તમને શું કહીને બોલાવું. એટલે પેલી યુવતીએ કહ્યું કે તમે મને બેન કહેજો.
કુસુમાયુધને વિચાર આવ્યો કે જો એ મારી ખરી માં હોય તો મને માં કહીને કેમ બોલાવવાનું ન કહ્યું, મને બેન કેમ કીધું. પણ કુસુમાયુધ નિરુત્તર રહ્યું. આ યુવતી કુસુમાયુધના પિતાને પરણીને આવી ત્યારે એ યુવતીને બરાબર ખબર હતી કે મારે આ પુરુષના આગલા પત્નીના બાળકને સાચવવાનું છે. અને એ બધી વાતો કર્યા પછી તો આ યુવતી કુસુમાયુધના પિતાને પરણીને આવી હતી. પણ એક બાળ ઉછેર એ સગી માને પણ કપરો થઈ પડતો વિષય અપર માને તો જલ્દી ક્યાંથી મેળ ખાય. કારણ કે બાળ ઉછેર કરવો એ કઈ નાની સૂની વાત નથી. સગી માને પણ અઘરો લાગતો આ મુદ્દો આજે અપર માને સતાવતો હતો. પણ તેમ છતાંય આ કુસુમાયુધની નવી માં, આ કુસુમાયુધની સાવકી માએ એવું નક્કી તો કર્યું જ હતું કે બાળકને સારી રીતે ઉછેરવો, બાળકને વૈજ્ઞાનિક ઢબે ઉછેરવો. એટલે કુસુમાયુધની આ નવી માં કુસુમાયુધને જે કાંઈ કહે એ બધું કુસુમાયુધ કરવા તૈયાર થયો. કુસુમાયુધ, ચાલો ઉઠી જાઓ. સવારના પોરમાં આ અપરમાનો સાદ પડે અને કુસુમાયુધ ઉઠી જતો. ચાલો નાઈ લો. અને કુસુમાયુધ નાવા બેસી જાય. ચાલો માથામાં ધોપેલ નખાવી લો. અને કુસુમાયુધ ડાહ્યો ડમરો થઈ અને મા પાસે તેલ નખાવા બેસી જતો. 2 જ રોટલી ખવાય, 2 થી વધુ ન ખવાય હો. અને કુસુમાયુધ જમતા જમતા ઉઠી જતો. બહુ દોડાય નહીં હો. અને કુસુમાયુધના પગ સ્થિર થઈ જતા. ચીસ પાડીને તો બોલાય જ નહીં. કુસુમાયુધની માનો અવાજ સાંભળી અને કુસુમાયુધ શાંત બની જતો. એક ધાંધલિયો ધમાલિયો છોકરો ડાહ્યો ડમરો બની ગયો. આકાશમાં કોઈ કિલોલ કરતું પક્ષી ઉડતું હોય અને આ કિલોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય એવી દશા કુસુમાયુધની થઈ. કુસુમાયુધ ડાહ્યો થયો. કુસુમાયુધ શાંત બન્યો. ગૂંચવનારી પ્રશ્ન પરંપરા પૂછવાને બદલે કુસુમાયુધ શાંત મને બધું સ્વીકારવા લાગ્યો. માને એમ થયું કે કુસુમાયુધમાં ઘણી આવડત આવી ગઈ. હા, કુસુમાયુધમાં આવડત આવી ગઈ. પણ કુસુમાયુધને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો કે આ મારી ખરી માં નથી, આ મારી સાચી માં નથી. કારણ કે આ મને તમે કહીને બોલાવે છે, મને તું કહીને નથી બોલાવતી. આ મને ખોળામાં નથી બેસાડતી, આ મને વહાલ નથી કરતી. આ ચિંતામાં અને ચિંતામાં કુસુમાયુધ બધી રીતે ડાહ્યો થયો. પણ કુસુમાયુધનું શરીર સુકાતું ચાલ્યું. આખરે કુસુમાયુધની માતાએ કુસુમાયુધના પિતાને કહ્યું કે આ કુસુમાયુધ લોહી લેતો નથી, ડોક્ટરને બોલાવો ને. કુસુમાયુધની માની ફરિયાદ સાંભળી અને કુસુમાયુધના પિતાને એટલું તો અવશ્ય થયું કે ચલો કુસુમાયુધની કાળજી તો લેવાય છે. સગી માં સિવાય નવી માં કે આ અપર માં બાળકની જનરલી એટલી કાળજી ન લે જ્યારે આ કુસુમાયુધની માં તો કાળજી લે છે. અને કુસુમાયુધના પિતાએ ડોક્ટરને બોલાવ્યું. ડોક્ટર આવ્યા, બાળકને ચેક કર્યું. બાળકના થર્મોમીટરમાં થોડું ચેક કરી અને ડોક્ટરે કહ્યું કે બાળકને ખાસ કંઈ નથી, કોડ લીવર આપો, બસ જરૂર પડે તો મને કહેજો. એમ કરી અને ડોક્ટર ચાલી ગયા. બીજે દિવસે સવારે કુસુમાયુધની માતાએ કુસુમાયુધને કહ્યું કે ભાઈ, કુસુમાયુધની માં કુસુમાયુધને ભાઈ કહીને બોલાવતી કે ભાઈ પેલા કોડ લીવર પી લો પછી રમવા જાઓ.
કુસુમાયુધે એની માને પ્રશ્ન કર્યો કે કેમ મારે કોડ લીવર પીવાનું? ડોક્ટરે કહ્યું છે એટલે. કુસુમાયુધ કહે છે કે ડોક્ટરે કહ્યું હોય એટલે કરવાનું. હા, ડોક્ટરે કહ્યું હોય એટલે કરવાનું. મોટા કહે એ નાનાએ કરવું જોઈએ, એટલે કોડ લીવર પી લો. અને કુસુમાયુધ પૂછે છે એની માને કે અને હું કોડ લીવર ન પીવું તો શું થાય? માં જવાબ આપે છે કે તું માંદા પડાય. કુસુમાયુધ પૂછે છે કે હું માંદો પડ્યો છું? માં કહે છે હા, તમે માંદા પડ્યા છો, અને તમે માંદા પડ્યા છો એટલે કોડ લીવર પીવું જોઈએ. કુસુમાયુધ કહે છે કે કોડ લીવર હું ન પીવું તો શું થાય? કુસુમાયુધની માને જરા એમ થયું કે ને ડરાવીને થોડું મારું કામ કરી લઉં, એટલે કુસુમાયુધને માએ કહ્યું કે કોડ લીવર ન પીવો તો માંદા પડાય, ને માંદા પડાય તો મરી જવાય, તમે મરી જાશો. કુસુમાયુધના મનમાં તર્ક થયો કે જો હું કોડ લીવર ન પીવું તો માંદો પડું, અને જો હું માંદો છું ને આમને આમ જો હું માંદો રહું તો હું મરી જાઉં. અને કોઈક એવું કહેતું તો કે માં મરી ગઈ છે, તો જો હું મરી જાઉં તો માને મળાય નહીં, તો હવે મારે માંદું જ રહેવું છે. કારણ કે જો હું માંદો રહીશ ને તો જ હું મરી જઈશ, અને જો હું મરી જઈશ ને તો જ હું મારી ખરી માને મળી શકીશ. એટલે હવે મારે દવા તો પીવી નથી. કુસુમાયુધના મનમાં આ તર્ક થયો કે માને મળવા માટેનો એક સરસ ઉપાય છે કે માંદો ને માંદો રહેવાનું, ને માંદા ને માંદા રહેશું તો મરી જશું, ને મરી જશું તો માને મળી શકાશે. બીજા દિવસે નિત્ય નિયમ પ્રમાણે સવારે નાઈને જમવા માટે આવેલા કુસુમાયુધને જોઈ અને અપરમાએ પૂછ્યું કે ભાઈ તમને શું થાય છે? આંખ કેમ લાલ છે? કુસુમાયુધ જવાબ આપે છે કે એ તો અમસ્તું. અરે તમારા તો રોવાડા ઉભા થઈ ગયા છે. એટલું કહી અને કુસુમાયુધની આ અપર માએ, નવી માએ પોતાની નોકરબાઈને અવાજ કરીને કીધું કે એ બાઈ જો તો આને તાવ તો નથી ને? અને નોકરબાઈએ આવી અને જવાબ આપ્યો કે હા બા સાહેબ, આજે જ્યારે હું નવરાવતી હતી ને ત્યારે મને શરીર થોડું ઊનું લાગ્યું હતું. એટલે એને કુસુમાયુધની અપરમાએ કુસુમાયુધને કહ્યું કે તમને તાવ જેવું હતું તો તમે નાયા શું કામ? ગૃહ નિયમનું પ્રમાણ ટાંકતા કુસુમાયુધ જવાબ આપે છે કે જો હું નાવ નહીં તો જમાય કેમ? જમવા માટે જમતા પહેલા તો નાવું પડે, અને જો હું જમું નહીં તો જમ્યા સિવાય નિશાળે જવાય કેમ? એટલે મારે નિશાળે જવું હતું, માટે જમવું હતું, અને મારે જમવું હતું એટલે હું ના આવ્યો. કુસુમાયુધનો જવાબ સાંભળી અને બાળકની આ ભક્તિ ઉપર એની માને પણ દયા આવી. પણ અપરમાં એટલું જ કીધું કે મોય તમારી નિશાળ, આવા તાવમાં તે કઈ નિશાળે જવાતું હશે? અરે ભાઈ ચાલ આને ઓરડામાં લઈ જા, હું આવું છું. અને નોકરબાઈએ એને ઉચકી અને કુસુમાયુધને ઓરડામાં લીધો. હું ડોક્ટરને બોલાવું છું. કુસુમાયુધની અપરમાએ ડોક્ટરને પણ બોલાવી લીધા, અને કચેરીએ ગયેલા કુસુમાયુધના પિતાને પણ બોલાવી લીધા. ડોક્ટર પણ આવી ગયા, કુસુમાયુધના પિતાજી પણ આવી ગયા. ડોક્ટરે આવી અને ફરી પાછું આ કુસુમાયુધના બગલમાં થર્મોમીટર ખોસી દીધું
ચેક કર્યો. કુસુમા યુદ્ધના વાહામાં પીઠ ઉપર તળિંગ તળિંગ આંગળા ઠોક્યા. કુસુમા યુદ્ધને ઊંધો કર્યો, ચતો કર્યો. આ ઉથલા ઉથલી પૂરી કરી અને ડોક્ટરે કહ્યું કે કુસુમા યુદ્ધને થોડો તાવ છે અને માથામાં બરફ મૂકવાની ખાસ જરૂર છે, એટલે બાળકના માથામાં સતત બરફ મૂકો. અહીંયા લેખક લખે છે કે ડોક્ટરો હુકમ આપતી વખતે હુકમ પડાયાનો અંદાજ, હુકમ પડાયાનો ખ્યાલ ભાગ્યે જ રાખે છે. અને આ ડોક્ટરે પણ બરફ મૂકો એમ કહી અને હુકમ આપી દીધો, અને એમ પણ કહેતા ગયા કે પાછી જરૂર પડે ત્યારે મને કહેજો, મને બોલાવજો, હું આવીશ. આજે પહેલી વાર રાતે કુસુમા યુદ્ધની અપર માએ જમવાનું માંડી વાળ્યું. એને જમવાનું આજે ભાવ્યું નહીં. બરફની થેલી તૈયાર કરી આ નાનકડા એવા બાળકની પથારી પાસે અપરમાં બેસી ગઈ. એના માથામાં સતત બરફ ઘસવા લાગી. કુસુમા યુદ્ધના પિતા પણ એમની પાસે જ બેઠા છે. ઘડિયાળમાં રાતના 12 વાગી ગયા. કુસુમા યુદ્ધના પિતાને એમ થયું કે આ થોડી થાકી ગઈ હશે, એટલે બરફની થેલી પોતે લઈ અને એમને સૂવા માટે કહ્યું. કુસુમા યુદ્ધના પિતા કુસુમા યુદ્ધના માથામાં બરફ ઘસવા લાગ્યા અને અપરમાં થોડી વાર લંબાયું. હજુ તો થોડી વાર થઈ હશે ત્યાં કુસુમા યુદ્ધે જોરથી ચીસ પાડી, ઓ માં, એ માં! અને આ અપરમાં સફાળી જાગી ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી એને બરફની થેલી લઈ લીધી અને પોતે આ બાળકના માથામાં બરફ ઘસવા લાગી. બરફ ઘસતી હતી ત્યાં કુસુમાએ ફરી લવી ઉઠ્યો, ઓ માં! અને અપરમાએ કીધું કે બોલો, તમે મને બોલાવી? કુસુમા યુદ્ધે આંખો ખોલી, પાછી આંખો બંધ કરી દીધી અને એટલું જ કહ્યું, હું તમને નહીં, તમને હું નથી બોલાવતો. અપરમાએ કીધું કે તમે હમણાં અવાજ તો કર્યો, હા, પણ હું તમને નથી બોલાવતો. તો કોને બોલાવો છો? અપરમાએ પૂછ્યું. હું મારી માને બોલાવું છું. એટલે અપરમાએ કીધું કે હું તમારી માં તો છું. બાળકે કહ્યું, હું તમને નહીં, હું મારી ખરી માને બોલાવું છું, હું મારી સાચી માને બોલાવું છું. પહેલી વાર યુવતીને એવું થયું કે આ બાળક હજુ મને સાચીમાં માનતો નથી, આ બાળક મને હજુ ખરીમાં માનતો નથી. અને અપરમાં સમજી ગઈ કે આ બાળક બીમાર શેના લીધે છે. આ બાળકને જે તાવ છે એ શેના લીધે છે. આ અપરમાને પહેલી વાર સમજાઈ ગયું. એટલે એને કુસુમા યુદ્ધને કીધું કે હું તો તમારી ખરીમાં છું, હું જ તમારી ખરીમાં છું. કુસુમા યુદ્ધ કહે છે કે મારી માં તો મરી ગઈ છે. અપરમાએ કીધું, હા, તો તે હું પાછી આવી. કુસુમા યુદ્ધે કીધું કે શેના માટે પાછા આવ્યા? તમારા માટે. કુસુમા યુદ્ધ કહે છે કે તમે મારી ખરીમાં નથી, કારણ કે મારી ખરી માં મને તમે કહીને ન બોલાવતી, એ મને તું કહીને બોલાવતી. અપરમાં બધું સમજી ગઈ હતી. એટલે અપરમાએ જૂઠું બોલીને કીધું કે મેં તને ક્યારે તમે કીધું? હું તને તું જ કહું છું.
દીકરા, હું તને તું જ કહું છું એમ કહી અને અપરમાને જે સમજણ આવી ગઈ હતી કે હું આ બાળકને તમેની જગ્યાએ તું કહીને બોલાવું છું, હું આ બાળકને દીકરાની જગ્યાએ ભાઈ કહીને બોલાવું છું, એટલે આ નાનકડું બાળક હજુ સુધી મને માં ગણતું નથી. એટલે બધો જ વ્યવહાર બદલાવી અને આ અપરમા કુસુમાયુધની બિલકુલ બાજુમાં બેસી ગઈ. કુસુમાયુધના કપાળ ઉપર એણે ચુંબન કર્યું. કુસુમાયુધની નાનકડી પલંગડીમાં આ માં સૂઈ ગઈ. કુસુમાયુધને છાતી સરસો ચાપી અને એક સાચા માતૃત્વનો અહેસાસ કરાયો. હવે કુસુમાયુધના શરીરમાં એક પણ પ્રકારનો અગ્નિ હતો. કુસુમાયુધના શરીરમાંથી બધો જ તાપ ચાલ્યો ગયો હતો, કારણ કે કુસુમાયુધને ખ્યાલ આવી ગયો કે ખરી માં આ જ છે, આવી જ ખરી માં હોય. કારણ કે બાળકને જે છાતી સરસો ચાપે, બાળકને જે ભેટે એ જ ખરી માં છે. હવે કુસુમાયુધને બરફ મૂકવાની જરૂર નહોતી, કારણ કે કુસુમાયુધને માની અમૃત ભરી સોડ મળી ગઈ હતી. એટલે મિત્રો, વાર્તા અહીંયા પૂરી થાય છે. પણ અંતમાં હું માત્ર એટલું જ કહીશ કે એટલે જ આપણા ગુજરાતી સાહિત્યમાં પણ કહ્યું છે કે બાળક માટે તો માં અને બાપ બે સરખા છે, પણ હે ઈશ્વર, તું જો આ માં અને બાપ બેમાંથી કોઈને લેવા માંગતો હોય તો ગુજરાતની ગામઠી ભાષામાં કહેવાય છે કે લાખોનો કમાનાર બાપ ભલે મરે પણ કોઈ બાળકની માં ન મળજો. મિત્રો, આપને આ મારો વિડીયો જો ગમ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ લાઈક અને શેર કરજો, જેથી કોઈ ખૂણામાં પડેલા આ કુસુમાયુધ જેવા બાળકની એ બાળક સુધી કે બાળકની માતા સુધી આપણે આ સંવેદનાને પહોંચાડી શકીએ અને કુસુમાયુધ જેવા બાળકો પોતાની માતાને પામી શકે. ફરી પાછા મળીશું ત્યારે આવી જ કોઈ નવી વાત લઈને મળીશું. ત્યાં સુધી સૌને મારા જય માતા.